ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવારનવાર પોતાના બેબાક બોલને કારણે ચર્ચામાં આવતા હોય છે। ઘણી બધી વખત મુખ્યમંત્રીને રજૂઆત પણ કરતા હોય છે। જે તે પાયાના સુવિધાના પ્રશ્નો હોય છે એ વાતને લઈને પણ ક્યાંક સરકારની સામે પણ મનસુખ વસાવા અવારનવાર સવાલો કરતા હોય છે। ત્યારે હવે મનસુખ વસાવાએ ભાજપના નેતા અને ધારાસભ્યની સામે એક પત્ર લખ્યો છે અને આ પત્ર મુખ્યમંત્રીને સંબોધીને લખવામાં આવ્યો છે। વિગતે ચર્ચા કરીએ ભાજપના કયા નેતા છે ને કયા ધારાસભ્યની વાત આ પત્રની અંદર કરવામાં આવી છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મનસુખ વસાવાની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી મનસુખ વસાવા ચર્ચામાં રહેલા છે। ત્યારે ખાસ કરીને હવે મનસુખ વસાવાએ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતાની સામે મુખ્યમંત્રીને સંબોધીને એક પત્ર લખ્યો છે। સૌથી પહેલા તો સોશિયલ મીડિયાના પોસ્ટ વિશેની વાત કરીને એ બાદ પત્રમાં જે લખવામાં આવ્યું છે એના વિશેની ચર્ચા કરવામાં આવે। ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે, મુકેશ શાહ તથા તેમના પરિવારજનો તેમની દુકાને જઈને રાયસિંગપુરાના સરપંચના પુત્ર શનાભાઈ વસાવા કે જેઓ પ્રકાશભાઈ દેસાઈના ડ્રાઈવર છે, તેઓએ તેમના માથાભારે માણસોને સાથે રાખીને ફ્રીજની બાબતને લઈને લાકડીઓના સપાટાથી સખત માર માર્યો। આ બાબતની જાણ પીઆઈને કરી હતી। બીજે દિવસે 5 થી 6 કલાક ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા। પછી સામાન્ય ફરિયાદ નોંધી। પ્રકાશભાઈ દેસાઈના દબાણને કારણે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી નથી। પ્રકાશભાઈ દેસાઈની ટીમ જનતા કા રાજ નામનું સંગઠન ચલાવે છે। આ લોકો ગમે તે કાર્યક્રમમાં પોતાના પ્રસંગોમાં 100 થી 200 બાઇક લઈને પહોંચી જાય છે અને ક્યાંક ને ક્યાંક પ્રજા છે એ લોકોને હેરાન કરતા હોય છે। આ બાબતે પણ જે તે સમયે ભરૂચના ડીએસપી સાહેબને તેમના કરતૂતો અંગેની જાણ કરી હતી। કેટલાક વિડીયો પણ બતાવ્યા હતા અને ખાસ કરીને જે તે સમયે થોડી ઘણી કાર્યવાહી કરાઈ હતી। જનતા કા રાજ સંગઠનને રાજકીય પીઠબળ મળી રહે છે, જેથી પોલીસ પણ આ લોકો આગળ વામણી પડે છે તેવી વિગતો મનસુખ વસાવા દ્વારા લખવામાં આવી છે। પ્રકાશ દેસાઈનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે ને એમના ડ્રાઈવર દ્વારા માર મારવામાં આવ્યો છે તે ઘટના અંગેની પણ વિગતે ચર્ચા કરવામાં આવી છે। એ બાદ જો વાત કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે, બીટીપીમાં રહીને આ લોકો પ્રજાને હેરાન કરતા હતા। ભાજપમાં આવ્યા પછી પણ પ્રકાશભાઈ દેસાઈ અને તેમના માણસો પ્રજાને હેરાન કરે છે। મુકેશભાઈ શાહને લાકડીઓ વડે સપાટા મારીને માર માર્યો હતો। આ બાબતની જાણ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાને વેપારીઓએ કરી હતી, પરંતુ તેઓ પણ મદદરૂપ થયા નથી। એટલે કે ધારાસભ્ય રીતેશ વસાવાની પણ વાત કરવામાં આવી છે। અહીં ખાસ કરીને પ્રકાશભાઈ દેસાઈની પણ વાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પત્ર પાઠવીને ભયમુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત સરકારમાં વેપારીઓને રક્ષણ આપી અને શનાભાઈ વસાવા જેવા માથે ભારે માણસોની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાય એવી રજૂઆત મનસુખ વસાવા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં કરવામાં આવી છે। જો ખાસ કરીને પત્ર વિશેની વાત કરવામાં આવે તો અહીં પત્ર પણ લખવામાં આવ્યો છે, જે મુખ્યમંત્રીને સંબોધીને લખવામાં આવ્યો છે કે મુકેશભાઈ શાહ અને તેમના પરિવારજનોને ગુંડા તત્વોએ માર માર્યો હતો એ બાબતને વિગતે ચર્ચા કરવામાં આવે। પત્રમાં શું લખ્યું છે તો 6 તારીખનો બનાવ છે, તેની સાથે લખવામાં આવ્યું છે, મુકેશભાઈ શાહ અને તેમના પરિવારજનો તેમની દુકાને જઈને જે સરપંચના પુત્ર શનાભાઈ વસાવા કે જેઓ પ્રકાશભાઈ દેસાઈના ડ્રાઈવર છે, તેઓએ તેમના માથાભારે માણસોને સાથે રાખીને ફ્રીજ જેવી નાનકડી બાબતને લઈને માર માર્યો હતો। આ બાદ પીઆઈને જાણ કરવામાં આવી હતી ને પીઆઈ દ્વારા 5 થી 6 કલાક ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા પછી સામાન્ય ફરિયાદ નોંધી હતી। પ્રકાશભાઈ દેસાઈના દબાણને કારણે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી નથી તેવો સીધો જ આક્ષેપ છે તે મનસુખ વસાવા દ્વારા પોલીસ ઉપર પણ લગાવવામાં આવ્યો છે કે જે ભાજપના નેતા છે। એટલે અહીં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પ્રકાશ દેસાઈનું દબાણ છે એના કારણે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી નથી એવો પણ ક્યાંક સીધો જ આક્ષેપ છે તે મનસુખ વસાવા દ્વારા લગાવવામાં આવ્યો છે। ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘણી બધી વખત પ્રકાશ દેસાઈના જે માણસો છે એ 100 થી 200 બાઇક લઈને ત્યાં પહોંચી જતા હોય છે, લોકોને હેરાન કરતા હોય છે। જે સમયે તે બીજી પાર્ટીમાં હતા તે સમયે પણ તેઓ આવું કરતા હતા ને બાદ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે તો હજી પણ તે આવું જ કરે છે તેવું પણ અહીં લખવામાં આવ્યું છે। ખાસ કરીને એવું પણ લખવામાં આવ્યું છે કે પોલીસ પણ આ લોકોની આગળ વામણી પડે છે। એ બાદ જો લખવામાં આવે અહીં ભારતીય જનતા પાર્ટીને લઈને પણ લખવામાં આવ્યું છે। ખાસ કરીને જે માર મારવામાં આવ્યો હતો એ વાતની ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાને પણ જાણ કરી હતી વેપારીઓએ, પરંતુ તે પણ મદદરૂપ થયા નહોતા। એટલા માટે થઈને જે ડ્રાઈવર દ્વારા માર મારવામાં આવ્યો છે ડ્રાઈવરની સામે હવે ક્યાંક કાયદેસરની કાર્યવાહી થાય અને તેની સાથે પોલીસ ફરિયાદ પણ થાય તેવી વિગતો મનસુખ વસાવા દ્વારા આપવામાં આવી છે। ખાસ કરીને મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખવામાં આવ્યું છે। ધારાસભ્યની વાત
કરવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટીના નેતાની પણ વાત કરવામાં આવી છે. એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ પત્ર લખીને સીધી જ રજૂઆત મુખ્યમંત્રીને કરી છે, તો હવે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે અત્યારે હાલ પોલીસ ઉપર આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે કે એ લોકો દબાણમાં આવીને કાયદેસરની કાર્યવાહી નથી કરતા, તો એ બાબતે હવે ક્યાંક કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.